અન્યાય સામે લડવાનું પહેલું પગથિયું છે કે કઈ જગ્યાએ અને કેવી રીતે અને કોના દ્વારા અન્યાય થઈ રહ્યો છે તેની જાણકારી મેળવવાનો છે. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રે છેલ્લા લગભગ 8 મહિનાથી જુદી જુદી પરીક્ષામાં જે જુદા જુદા વર્ગને અન્યાય થઈ રહ્યો છે એના અવારનવાર વિડીયો હું મૂકતો રહું છું. હવે જાણકારી લોકોમાં આવી ગઈ છે. હવે પછીનું સ્ટેપ એ છે કે એનો પ્રતિકાર કઈ રીતે કરવો અને એ અંગેની જાગૃતિ ઓબીસી સમાજમાં સારી એવી આવી રહી છે. સમાજના આગેવાનો એકઠા થઈ અને એની ચિંતા કરી રહ્યા છે અને એમણે એવું નક્કી કર્યું છે કે ટૂંક સમયમાં એટલે કે 24/11/2025ના રોજ જિલ્લા કલેક્ટરોને આ બાબતમાં આવેદનપત્ર આપવું. આદિવાસી સમાજમાં પણ સારી એવી જાગૃતિ આવી રહી છે. એકાદ મિટિંગ એમની થઈ, એ મિટિંગમાં મને બોલાવ્યો હતો અને હું ત્યાં ગયો હતો, તો એ સમાજમાં પણ જાગૃતિ આવી રહી છે. અન્યાય અંગેના મારા વિડીયો જોઈને ઘણા બધા મિત્રોએ અદાલતનો પણ આશરો લીધો છે અને ઘણા બધાને પરીક્ષામાં થતા અન્યાય અંગેના જે પ્રશ્નો અંગેના જે પુરાવા છે પુરાવા પણ વિદ્યાર્થીઓને પૂરા પાડો છો. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, મેં આપને કહ્યું તેમ કે અન્યાયનો સામનો કરવા માટે હવે ઓબીસી સમાજ એક આગળ પગલું ભરી રહ્યો છે અને આવેદનપત્ર આપવાનું એને નક્કી કર્યું છે. તો આજે આપણે આ જે આવેદનપત્રો અંગે એમાં કયા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે એની વિગતો આપણે જોઈશું. કઈ કઈ બાબતો એમાં સમાવવામાં આવી છે એની વિગત છે એ આપણે જોઈશું. જોઈએ વિગતો. હા, હવે પહેલાં એની પૂર્વ ભૂમિકા. તો હાલ ગુજરાતમાં મિત્રો એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને છેલ્લા 2-3 વર્ષથી એમાં ખૂબ જ વધારો થયો છે. તે છે કે જે અનામત વર્ગના જે ઉમેદવારો છે, એસસી, એસટી, ઓબીસીને કઈ ને કઈ રીતે પરીક્ષામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપીને, એવા નિયમો બનાવીને કે અભ્યાસક્રમ એ પ્રકારનો ઘડીને એમને અન્યાય કરવામાં આવી રહ્યો છે. કેટલીક વાર જે અનામત બેઠકો છે એ પૂરેપૂરી ભરવામાં ન આવે અથવા તો એમાં પણ જગ્યાઓ ખાલી રહી જાય. આ બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ આપણને જોવા મળે છે. તો ઓબીસી સમાજે એના ઉપર છેલ્લા 6 મહિનાથી ચિંતન કર્યું છે અને કેટલાક મુદ્દા જે નક્કી કર્યા છે એને જોઈશું. પહેલાં આપણે પૂર્વ ભૂમિકા જોઈશું. ઓબીસી સમાજની હાલ એક મુખ્ય એમની ડિમાન્ડ એ છે કે એસસી, એસટી એમને વસ્તીના પ્રમાણમાં અનામત મળી રહેશે. ઈડબ્લ્યુએસ પણ 10-12% જેટલી વસ્તી છે અને એમને 10% જેટલી અનામત મળી રહી છે. જ્યારે ઓબીસીની વસ્તી લગભગ 50-60%ની વચ્ચે છે, તો એમને માત્ર 27% અનામત મળી રહી છે. તો આ માગણીઓ સંદર્ભમાં ખૂબ જ ચર્ચાને અંતે કેટલીક બાબતો નક્કી કરવામાં આવી છે. પૂર્વ ભૂમિકા છે જોઈશું. ભારતનું બંધારણ અમલી બન્યું ત્યારથી જ એસસી અને એસટીને અનામતનો લાભ મળ્યો. એ લોકોને બંધારણ ઘડાયું ત્યારથી. જ્યારે ઓબીસીને 44 વર્ષ બાદ 27% અનામત મળ્યું. મિત્રો, આ પહેલો મુદ્દો ધ્યાનમાં રાખો કે આઝાદી મળ્યા પછી 44 વર્ષ પછી એમને 27% અનામત 1994માં મળ્યું. અને શૈક્ષણિક સંસ્થાઓમાં તો 56 વર્ષ બાદ 2006માં 27% અનામત મળ્યું. એટલે કે આઝાદી મળ્યા પછી 56 વર્ષ બાદ ઓબીસીને શૈક્ષણિક સંસ્થાઓમાં 27% અનામત છે એ મળ્યું 2006ની સાલમાં.
બંધારણના આર્ટિકલ 16(4) અને 340માં ઓબીસીને લગતી જોગવાઈઓ હોવા છતાં ઓબીસીને વિવિધ રીતે અન્યાય કરવામાં આવે છે. ગુજરાતમાં જ્યારે ત્રીજો મુદ્દો છે, ઓબીસીને 27% અનામત આપવામાં આવી 1994માં. 27% અનામત આપવામાં આવી ત્યારે ઓબીસીમાં માત્ર 82 જાતિ હતી. કેટલી? 82 જ્ઞાતિઓ હતી. પરંતુ ધીમે ધીમે એમાં 64 જાતિઓ ઉમેરવામાં આવી અને હાલમાં 146 જાતિઓ થઈ. મિત્રો વિચાર કરો કે જ્યારે 27% અનામત આપવામાં આવ્યું ત્યારે એમાં 82 જાતિઓ હતી અને ધીમે ધીમે એમાં બીજી 64 નવી જાતિઓ ઉમેરવામાં આવી, છતાં અનામતની ટકાવારી તો એટલી ને એટલી જ રાખી 27%. એટલે આ પણ એક ગ્રાઉન્ડ છે. બીજી બાબત કે ગુજરાતમાં એસસીની જે વસ્તી છે એ 14.75% છે. આપણે 2011ના વસ્તી ગણતરીના આંકડા છે અને એની સામે 15% અનામત છે. એસટીની વસ્તી 6.74% છે અને ગુજરાતમાં અનામત 7% છે. 10થી 12%ની જે ઈડબ્લ્યુએસની જનરલની જે વસ્તી છે એમને 10% અનામત આપવામાં આવી છે. જ્યારે ઓબીસીની વસ્તી એ 50%થી વધુ છે, છતાં એમને માત્ર 27% જ અનામત કેમ, એ મુદ્દો એમની સતત ચર્ચામાં રહ્યો છે કે કેમ માત્ર 27%. જો બધાને એમની જનસંખ્યાના આધારે મળતું હોય તો ઓબીસીને કેમ નહીં? હા, તામિલનાડુમાં ઓબીસીની વસ્તી મુજબ ત્યાં 50% અનામત ઓબીસી માટે છે. ત્યાં ટોટલ 69% અનામત છે. તેલંગાણામાં 42%, કેરળમાં 30% અને આંધ્રપ્રદેશમાં 29% છે. તો ગુજરાતમાં કેમ નહીં? આવો એક સવાલ ઊભો થાય છે. 1980માં જ્યારે મંડલ કમિશન દ્વારા જે અનામત આપવામાં આવ્યું એમાં 1971ની જે વસ્તી ગણતરી મુજબ ઓબીસીની 52% વસ્તી છે એ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે એ વખતે વસ્તી 52% છે એ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. મિત્રો આ જે ગણતરી છે એ 1931 વખતની છે. એના પછી તો એમાં ઘણો બધી સંખ્યા વધી છે. હવે એક બીજી દલીલ એ કરવામાં આવે છે કે અનામતની જે મર્યાદા છે 50%થી વધવી ન જોઈએ, આવી એક દલીલ કરવામાં આવે છે. પણ આવી કોઈ જોગવાઈ બંધારણમાં નથી. હા, અદાલતોએ એમના ચુકાદામાં આ વાત આપી છે અને જ્યારે ઈડબ્લ્યુએસને 10% અનામત મંજૂર કરવામાં આવે ત્યારે હવે 50%થી અનામત વધારી ન શકાય એવો મુદ્દો રહ્યો નથી, કારણ કે ગુજરાતમાં પણ 59% જેટલી અનામત થઈ ગઈ છે. અને સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ઓબીસીને આપવાનું આવે છે ત્યારે અદાલતોને 50%ની મર્યાદા દેખાય છે, પણ જ્યારે ઈડબ્લ્યુએસને 10% મંજૂર કરવામાં આવે છે અને 50%નું જેનું જે સીમા છે એ ઓળંગી જાય છે ત્યારે અદાલતો એના વિશે કશું કહેતી નથી. હા, અને તામિલનાડુમાં આજની તારીખમાં 69% અનામત બેઠકો ત્યાં હાલમાં છે. રાઈટ? જેની જેટલી આબાદી તેની તેટલી હિસ્સેદારી એ કુદરતી જે સિદ્ધાંત મુજબ ગુજરાતમાં ઓબીસીને એની વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ એવી માગણી ઓબીસી સમુદાયમાં આવતી જાતિઓની છે. હા, હવે આ જે મુદ્દા છે એના સંદર્ભમાં જે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે એ મુદ્દા છે એની પણ આપણે વાત કરી લઈએ કે તાત્કાલિક અસરથી ઓબીસીને સરકારી ભરતીમાં અને શૈક્ષણિક ભરતીમાં 54% અનામત આપી આ એમની મુખ્ય માગણી છે. જાતિ આધારિત વસ્તી ગણતરી ઝડપથી પૂરી કરવી અને ત્યારબાદ ઓબીસીની જે વસ્તી છે એ મુજબ કાયમી ધોરણે
અનામત આપવી. ત્રીજી માગણી છે કે ઝવેરી પંચનો અહેવાલ તાત્કાલિક જાહેર કરવો. ગુજરાત સરકારે જે ઝવેરી પંચનો અહેવાલ છે એ પબ્લિકમાં લાવ્યા નથી, તો એને જાહેર કરવો અને તેની ભલામણો મુજબ પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસીની વસ્તી મુજબ એ અનામત બેઠકો ફાળવવી. એના પછીનો મુદ્દો એ છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીમાં દોડના ગુણ દાખલ કરવા. જે કાઢી નાખવામાં આવ્યા છે એનાથી ઓબીસી સમાજ, આદિવાસી સમાજ અને બીજા જે દોડમાં ખડતલ છે એવા તમામ ઉમેદવારોને એનાથી ખૂબ મોટું નુકસાન થયું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણેલ વિદ્યાર્થીઓને અપાતા વધારાના બોનસ ગુણ રદ કરવામાં આવે એવી પણ માગણી આમાં મૂકવામાં આવી છે. કારણ કે એમાં એવી જોગવાઈ આ વખતે કરવામાં આવી છે કે માત્ર રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણેલ હોય તો વર્ષના આધારે માર્ક્સ એને આપવામાં આવશે. એ જોગવાઈ છે એ પણ રદ કરવાની માગણી કરવામાં આવી છે. એના પછીનો ખૂબ મહત્વનો જે મુદ્દો છે કે જેના લીધે ઓબીસી સમાજ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ખૂબ મોટું નુકસાન થાય છે તે છે કે સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતીમાં લઘુત્તમ લાયકી ધોરણ જનરલ માટે 30% છે. એમાં જનરલ ઉમેદવારો માટે 30% છે. ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 25% છે અને એસસી એસટી અને દિવ્યાંગ માટે 20% છે અને ગુજરાતમાં તમામ માટે 40% છે. તો આ અન્યાયી જે જોગવાઈ છે એ જોગવાઈ દૂર કરવામાં આવે અને સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતીમાં જે જોગવાઈ છે એ જોગવાઈ બધા માટે લાગુ કરવામાં આવે એવી એક મહત્વની માંગ છે. બીજો એક મહત્વનો મુદ્દો મિત્રો એ છે કે પરીક્ષા લેતી એજન્સીઓ અને અભ્યાસક્રમ ઘડતી જે એજન્સીઓ છે એ એવા પ્રકારનો અભ્યાસક્રમ ઘડે છે જેથી કરીને અમુક વર્ગને અન્યાય થાય. ગુજરાતમાં 80% વિદ્યાર્થીઓ આર્ટ્સ કે કોમર્સના છે, પણ મોટાભાગની ભરતીમાં મેથ્સ રિઝનિંગનું જે વેઇટેજ છે એ બિનજરૂરી વધારવામાં આવ્યું છે. પોલીસ કોન્સ્ટેબલમાં 80 માર્ક્સમાંથી 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે, પીએસઆઈમાં 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે, એટલે એને પ્રમાણસરનું કરવામાં આવે. જીપીએસસીમાં માત્ર 15% વેઇટેજ છે. રેવન્યુ તલાટીની ભરતી માટેનો જે અન્યાયો છે અથવા અન્યાયી જોગવાઈઓ છે એ દૂર કરવામાં આવે. કારણ કે રેવન્યુ તલાટીની જે પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ જીપીએસસી કક્ષાનો કરવામાં આવ્યો છે, એ દૂર કરવામાં આવે. વર્ગ 3ની પરીક્ષામાંથી વર્ણનાત્મક પેપરોને દૂર કરી માત્ર એમસીક્યુ પ્રકારની જ પરીક્ષા લેવામાં આવે. આ એક બીજી માગણી છે. કારણ કે ક્લાસ 3 કક્ષાની જે પરીક્ષા છે એમાં રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એમાં ત્રણેય પેપરમાં 40% વગેરેની જે જોગવાઈઓ છે, તો આ પણ એક માગણી છે. જોઈએ એના પછીનો મુદ્દો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર દ્વારા વિવિધ વિદ્યાર્થીઓને 20,000ની સહાય આપવામાં આવે છે. તો આમાં પણ સરકાર દ્વારા જનરલ અને ઈડબ્લ્યુએસ માટે એનું પોર્ટલ છે આખું વર્ષ ખુલ્લું રહેશે, જ્યારે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે મહિનામાં એક જ વખત એટલે કે 1 મહિના જેટલું અરજીઓ સ્વીકારવામાં આવે છે. એમને પણ આખા વર્ષની જેમ છૂટ આપવી જોઈએ. હા, જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં ઓબીસીના વિદ્યાર્થીઓને અન્યાય થશે તો ઇન્ટરવ્યૂ કમિટીની દરેક પેનલમાં ઓબીસીનો એક એક્સપર્ટ પ્રતિનિધિ હોવો જોઈએ. આ એક બીજી માગણી છે. જીપીએસસીની સીધી ભરતીમાં ઇન્ટરવ્યૂનું વેઇટેજ 50% છે. તે ઘટાડીને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 12.2% જેટલું રાખવું જોઈએ. એનાથી વધારે ન હોવું જોઈએ. કોઈપણ રાજ્યમાં આ વેઇટેજ એ 13%થી વધુ નથી. આપણે અગાઉના વિડીયોમાં જોયું છે કે આ જે વેઇટેજ છે એ 13%થી વધુ અન્ય રાજ્યોમાં નથી. તો આપણે અહીંયા 50%નું વેઇટેજ છે, તો એ વેઇટેજ ઘટાડવું. જીપીએસસીની પરીક્ષામાં મૌખિક ઇન્ટરવ્યૂના ગુણ હાલ જે 100 ગુણ હતા એ વધારીને
150 કરવામાં આવ્યા છે. તો આ જે વધારો છે એ દૂર કરવામાં આવે, કારણ કે 100 ગુણમાં જો આટલા બધા ગોટાળા હસમુખ પટેલના કાર્યકાળમાં થતા હોય તો પછી 150માંથી તો એના પ્રોરેટા પ્રમાણે ઘણા બધા ગોટાળા થશે. જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી ભાષાના જે ગુણ કાઢી નાખવામાં આવ્યા છે તે અગાઉની પરીક્ષામાં જેમ ફાઇનલ મેરિટમાં ગણવામાં આવે. મિત્રો, હસમુખ પટેલ દ્વારા એક નવો સુધારો કરવામાં આવ્યો છે કે જીપીએસસીની જે મુખ્ય પરીક્ષામાં ગુજરાતીના માર્ક છે એ મેરિટમાં નહીં ગણાય, માત્ર એમાં 25% લાવવાના રહેશે. તો ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે અને ગુજરાતમાં વહીવટ કરવાનો હોય તો એમને ગુજરાતી ભાષા આવડવી જોઈએ, એટલે આ ગુજરાતીના ગુણ છે એ મેરિટમાં ગણાવવા જોઈએ. જીપીએસસીની પરીક્ષામાં પ્રિલિમ બાદ મુખ્ય પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બાદ ઇન્ટરવ્યૂમાં બોલાવા પાત્ર ઉમેદવારો માટે અનામત નીતિનો અમલ કરવામાં આવે. મિત્રો, આ સૌથી મોટો અન્યાયનો મુદ્દો છે, કારણ કે ઇન્ટરવ્યૂ માટે જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે અમુક વર્ગના ઉમેદવારોને ખૂબ વધારે બોલાવવામાં આવે છે, અન્ય વર્ગના ઉમેદવારોને ઓછા પ્રમાણમાં બોલાવવામાં આવે છે. અને પ્રિલિમ અને મુખ્ય વખતે અનામત નીતિનો એનો અમલ કરવો જોઈએ. હાલમાં એનો અમલ કરવામાં આવતો નથી, માત્ર ઇન્ટરવ્યૂ પછી જ એની ટકાવારી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. ખાનગી ક્ષેત્રની ભરતીમાં સહકારી ક્ષેત્રે ઓબીસી માટે અનામત જગ્યાઓ રાખવામાં આવે, કારણ કે જે મંડળ કમિશન છે એ મંડળ કમિશનમાં આની જોગવાઈ કરવામાં આવી હતી. મંડળ કમિશનની જે જોગવાઈઓ છે એ બધી જોગવાઈઓનો અમલ કરવામાં આવે. ઓબીસીને તેની વસ્તીના પ્રમાણમાં દરેક ક્ષેત્રે એની ભાગીદારી નક્કી કરવામાં આવે. મિત્રો, જેની જેટલી વસ્તી એટલી એની ભાગીદારી, એ મુજબ એમને એમની ભાગીદારી નક્કી કરવામાં આવે. એક બીજો મુદ્દો છે કે આર્થિક પછાત એ દરેક વર્ગમાં હોય છે. મિત્રો, ઈડબ્લ્યુએસનો જે મુદ્દો છે તો એમાં આર્થિક પછાત તો દરેક વર્ગમાં હોય છે, એટલે એસસી, એસટી અને ઓબીસીનો પણ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સમાવેશ કરવો જોઈએ, કારણ કે એમાં પણ આર્થિક પછાત તો હોય છે, એટલે તમામમાં નો ઈડબ્લ્યુએસમાં સમાવેશ કરવો જોઈએ. મિત્રો, આ જે માગણીઓ સંદર્ભે દરેક જિલ્લામાં ઓબીસીના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, અને જે તારીખ છે એ 24/11/2025ના રોજ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે સરકારના ધ્યાને આ મુદ્દો આવે અને આ અંગે વિચારણા કરે, જેથી જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય દૂર થાય. પરીક્ષામાં અન્યાય અંગેના અમારા જુદા જુદા જે વિડીયો છે એ વિડીયોના પોસ્ટર અહીંયા મૂક્યા છે. હજુ સુધી આપે જો આ વિડીયો જોયા ના હોય તો એ વિડીયો જોઈ લેશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં, અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો, અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.